श्री गोवर्धन नाथ की जय हो। श्री वल्लभाधीश की जय हो। श्री गोसाई जी परम दयाल की जय हो। श्री गोकुल नाथ की जय हो। श्री महाप्रभुजी वल्लभाचार्य जी ना 108 नाम શ્રી ગુસાઈજી પ્રભુએ કૃપા કરી અને પ્રગટ કરેલ છે, જે નામ ઉપર શ્રી ગોકુલનાથજીએ શ્રી ગુસાઈજીની પ્રેરણા આજ્ઞાથી જ આ ટીકાનું વર્ણન કરેલ છે, જેમાં ગઈકાલે પ્રાકૃતિ નાકૃતિ વ્યાજ મોહિતાસુર માનુષ એ નામ ઉપર જે ટીકા અધૂરી હતી તેમાં હવે આગળ अरुदैवी जो श्री ब्रह्मा जी आदि सब देवतान को मोह नहीं भयो। आज गई काले वर्णन हतुं थोड़ું એનું સ્મરણ કરી લઈએ કે જેવી રીતે આપે વર્ણન કર્યું કે વસુદેવજીના હૃદયમાં ઠાકોરજી પહેલા પ્રગટ થયા, પછી દેવકીજીના ગર્ભમાં સ્થાપિત થયા અને દેવકીજીનું તેજ અતિ દીપ્યમાન થયું. પણ કંસ જે છે એ આસુરી છે, તેથી તેને પ્રભુનું તેજ એવું ન દેખાયું કે એવું ન અનુભવાયું. પણ એને એવું યાદ આવ્યું કે મને કહેલું કે આઠમો જે બાળક જન્મ થશે તે તારો કાળ હશે. એટલે અહીંયા આસુરી લોકો એ પ્રભુના અવતારને થી મોહ પામે છે. પણ હવે આજે જે અત્યારે કહી રહ્યા છે શ્રી ગોકુલનાથજી કે જે દૈવી છે, પણ ભલે મર્યાદા માર્ગીય દૈવી હોય તો પણ, અને પુષ્ટિ માર્ગીય, એ ભેદ છેલ્લે આવશે કે મર્યાદા માર્ગીયને ક્યાં સુધીનો લાભ મળે છે પૂર્ણ પુરુષોત્તમના પ્રાગટ્ય પછી, પરંતુ પુષ્ટિ માર્ગને ક્યાં સુધી લાભ મળે છે એ છેલ્લે આવશે સમાધાન. પણ અત્યારે તો આ બ્રહ્માજી એ અને બીજા દેવતાઓ ઇન્દ્ર વગેરે, સૂર્યનારાયણ વગેરે, એ જે આદિ ભૌતિક સ્વરૂપ ધારણ કરી, આદિ દૈવિક સ્વરૂપ ધારણ કરીને જે લાભ મળ્યો એ કેમ મળ્યો કે એમને પણ કોઈ મોહ થતો નથી ભગવાનના અવતારથી, જેમાં કંસને થયો. જે નાસ્તિક લોકો નથી માનતા એ લોકોને મોહ થાય છે એને આસુરી અથવા તો પ્રવાહી જાણવા. તો કહે જો બ્રહ્માજી તો ગર્ભસ્તુતિ કીએ, એટલે બ્રહ્માજીને મોહ નથી થયો એનું શું પ્રમાણ? તો કે બ્રહ્માજીએ તો દેવકીજીના ગર્ભમાં રહેલા ભગવાનની સ્તુતિ કરી. દેવતા એ બધા તે જેલમાં ઉપરથી દુદુંબીનો નાદ કરી પુષ્પની વૃષ્ટિ કરી આનંદ પામ્યા. જો ભગવાન તો અજન્મા હૈ, જો अपनी इच्छा ते गर्भ में पधारे तो कहा भयो श्री भगवान सर्व सामर्थ्य युक्त है. આ શ્રી ગોકુલનાથજી કહી રહ્યા છે કે ભક્તિમાં તો ગર્ભમાં જીવને આવવું પડે તો પણ એનો કંઈ એને બહુ બાદ એટલે કે બહુ એના માટે કંઈ ખેદ થતો નથી. કેમ કે એને તો જે ભક્તિ સાથે પ્રગટ થયો છે, જન્મ્યો છે, એટલે એ તો એને થોડોક દુઃખનો અનુભવ તો બધાને થાય ગર્ભમાં, પણ બહાર આવ્યા પછી તો એને ભક્તિને કારણે જે આનંદ છે એ તો પછી મોક્ષમાં પણ નથી. એટલે જ ભક્તો તો એવું ઈચ્છે કે જન્મો જન્મ ચરણોની ભક્તિ માગીએ, ભલે ગર્ભમાં આવવું પડે. કર્મના યોગે જે કોઈ યોની સાંપડે, એમાં એવું પણ નહીં કે મનુષ્ય તન, જે શરીર મળે. તો આ જે ભાવ કોને થાય? તો કે જેની પાસે ભક્તિ છે, જેનામાં પ્રભુ પ્રત્યેનો પ્રેમ છે, આસુરી ભાવ નથી, એ લોકોને આવો લાભ મળે. એટલે અહીંયા કહ્યું કે પછી પ્રભુ બી એવા છે તો પછી એ પણ ગર્ભમાં આવવા તૈયાર થઈ જાય છે. એમના ભક્તો જો ગર્ભમાં દુઃખ વેઠીને પણ હરિના જન તો મુક્તિ ન માગે જન્મો જન્મ અવતાર, તો પછી પ્રભુ પણ આવી રીતે ગર્ભમાં અવતરિત થઈ જાય છે. ગર્ભમાં પધારે તો કહા ભયો શ્રી ભગવાન સર્વ સામર્થ્ય યુક્ત હૈ, અરુ કેવલ અનુગ્રહ કરીદે કે અર્થ પદારથ હૈ. એટલે એમનું ગર્ભમાં આવવું એ પણ ભક્તોના ઈચ્છાને મનોરથને પૂરો કરવા માટે, કૃપા કરવા માટે. यह तो भगवान की लीला है, यह ભાવ વિચારે. આ દેવતાઓ જ આવું વિચારી રહ્યા છે. પરંતુ મોહિત હોય કે લૌકિક
લૌકિકતા સમાન નહીં ભયો, તાતે દેવી જીવ કો મોહ નહીં હોય. પછી હવે આપ શ્રી ગોकुलनाथ કહે છે कि पूतना जब कंस की प्रेरणा ते श्री गोकुल आई, तब मार्ग में 16,000 छोटे बच्चों को मारत मारत आई, प्राण हरत आई. सो मन में यही जानी, जो और बालकन को मार्यो वैसे ये बालकन को हूँ मारूं. श्री भगवान को गोदी में लिए श्री बाल कृष्ण जी को, तब श्री भगवान के स्वरूप तब ताई श्री भगवान के स्वरूप को ज्ञान न भयो. जो यह भगवान है सो मोहित होई के लौकिक बालकन के समान जानी के विष भरे स्तन पीवायन लागी. सो काहे ते जो आसुरी जीव है ताते मोहित भई है. એટલે આસુરી જીવ તો સાવ નજીક પહોંચી જાય ભગવાનની. જેમ કે કોઈ વૈષ્ણવના ઘરમાં આસુરી જન્મ્યો હોય અને એ જો પણ જાત્રામાં જોડે જોડે ઘસડાય અને સાવ નજીક પહોંચી જાય તીર્થભૂમિમાં, પણ એની માનસિકતા ના બદલાય. શું કહે તે જો આસુરી જીવ હૈ તાતે મોહિત ભઈ હૈ. અરુ તૃણાવર્ત કંસ કો પઠાયો બ્રજ મેં આયો. આ એક એક લીલાનું વર્ણન કરી રહ્યા છે હવે શ્રી ગોકુલનાથજી, કે જે ગોકુલમાં થઈ હતી. હવે તૃણાવર્ત એટલે પેલું જે વાવાઝોડાનું રૂપ લઈને જે અસુર આવ્યો કંસનો મોકલેલો, તબ મહા ઉપદ્રવ ઉઠાવતો આવ્યો, સો શ્રી ભગવાન તો જાને જો યહ અસુર આવ્યો. એટલે આપણે એક આ વાત પણ આમાં સિદ્ધ થાય છે કે શ્રી કૃષ્ણ પ્રભુએ જ્યાં વાસ કર્યો ત્યાં આવા ઉપદ્રવો થયા, અને જે આ વ્રજના લોકોને પણ એનો અનુભવ થયો. તો આપણે પણ જો શ્રી કૃષ્ણના જ સેવક થયા છીએ તો આપણા પણ જીવનમાં આવા કોઈ ઉપદ્રવો આવે તો એમાં કંઈ બહુ વિચલિત ના થવું, આ સ્વાભાવિક જ માનવું. તબ મહા ઉપદ્રવ ઉઠાવતો આવ્યો, સો શ્રી ભગવાન તો જાને પ્રભુ તો જાને જો યહ અસુર હૈ. અરુ મોકો તો શ્રી માતૃ ચરણ લીએ બેઠે હૈ. એટલે કે એ વખતે એ યશોદાજીના ખોળામાં હતા અને જાણ્યું કે આ મને લેવા જ આવ્યો છે. તાતે માતૃચરણ કો કષ્ટ હોય ગો. હવે આ જિદ્દી હોય અસુર, એ ના વિચારે કે આ માં છે એને દુઃખ પડશે, એટલે માનું ભાન ભૂલવાડવા માટે આપે જ આપનું શરીરનું વજન વધાર્યું. એટલે માને એમ થયું કે આ કેમ મને આજે વજન ઉચકાતું નથી, આનું કેમ ભારે ભારે લાગે છે. આવી રીતે પ્રભુએ લીલા કરી એટલે ખોળામાંથી નીચે પધરાઈ. પછી એ કોઈ કામમાં ગયા અને પછી આ તૃણાવર્તે श्री कृष्ण प्रभु बालकृष्ण प्रभु ने उठावी लीधा. इतने में तृणावर्त आयो, श्री भगवान को लेके आकाश मार्ग में चलो. तब श्री भगवान 14 भवन को भार तृणावर्त की ग्रीवा ऊपर धरे. तब व्याकुल होय के प्राण तजे, परंतु तहाँ तक यह नहीं जानियो जो मेरे मारे श्री भगवान कैसे अन्यथा होएंगे. શ્રી ગુસાઈજીનો એટલો, શ્રી ગોકુલનાથજીનો એટલો બધો ભાવ પ્રેમ છે પ્રભુ માટે, એટલે આપણે અન્યથા શબ્દ વાપર્યો. જાણ્યો જો મેરે મારે શ્રી ભગવાન कैसे अन्यथा होएंगे, यह ज्ञान नहीं हो सक्यो. सो काहे ते जो असुर है ताते मोहित होय के शरण नहीं आयो. ताते मोह तो आसुरी जीवन को होय. तथा शिशुपाल दुर्योधन जरासंध आदि सबन को मोह भयो. तथा दैवी जीव जो व्रज भक्त आदि है तिनको तो श्री भगवान के स्वरूप को ज्ञान भयो. ताते सेवा भजन में तत्पर भय. એટલે જે અસુર હોય છે એ લોકોને તો ભગવાનનો અનુભવ થતો જ નથી, અને જે ભક્ત હોય છે જેને પ્રભુમાં ભક્તિ હોય છે, પ્રભુના નામમાં આનંદ આવે છે, પ્રભુની લીલામાં આનંદ આવે છે, તો એને ભક્ત જાણવો અને એને મોહ થતો નથી. दैवी जीव जो व्रज भक्त आदि એટલે ગોપીજનો तिनको श्री भगवान के स्वरूप को ज्ञान भयो. ताते सेवा भजन में तत्पर भय. પછી આગળ કહે છે શ્રી ઉદ્ધવજી અક્રૂરજી આદિ કો કબહુ મોહ ન ભયો. એટલે હવે આ બધા મર્યાદા માર્ગીઓ પણ દૈવી કીધા છે, પણ એમની મર્યાદા આવશે છેલ્લે.
ને એનાથી વધારે લાભ જ પુષ્ટિ માર્ગના જીવોને મળ્યો છે એ પ્રમાણ પણ આવશે. અત્યારે ચાલે છે વાત મર્યાદા માર્ગીય દૈવી જીવોની, એટલે કહ્યું શ્રી ગોકુલનાથજીએ કે શ્રી उद्धवजी अक्रूरजी आदि को कबहू मोह न भयो, अथवा जब श्री भगवान मोहिनी माननी रूप धारण की है ता समय हु असुर हते, तिनको मोहिनी रूप देख के मोहित भये, और देवता जो दैवी जीव है तिनको मोह न भयो. આ પણ દ્રષ્ટાંત એવું આપ્યું કે જટ ગળે ઉતરી જાય. જ્યારે મોહિની રૂપ લીધું ત્યારે એ રૂપમાં મોહ કોને થયો? તો કે દૈત્યોને જ થયો. અને દૈત્યો જ એને વશ થઈ ગયા અને એને અમૃતનો કુંભ સોંપી દીધો અને કે તું જે કરે એ જ સાચું. આવું દૈત્યોને થયું પણ દેવતાઓને ન થયું. એટલે આ મોહ કોને થાય છે? આસુરી જીવો અને પ્રવાહી જીવોને. એ અહીંયા પ્રમાણરૂપ કહી રહ્યા છે. श्री भगवान को अद्भुत अलौकिक चरित्र देखी के परम आनंद पाए, दुदुम्बी निशान बजाए पुष्पन की वृष्टि की देवताओं, और असुर सब मोहित भय, सो कामान्वेषित भय, काम उत्पन्न थयो कि भोगवीए आने. मोहिनी स्वरूप को देख के अमृत अपने हाथ सो खोयो, मदिरा प्राप्त भई, ताते मोहित तो आसुरी जीव होय है, तथा हिरण्य कश्यप आदि रावण आदि हूँ मोहित भय है. એટલે એમની પણ સામે ભગવાન આવેલા છે. જેમ કે અહીંયા વરાહ ભગવાન આવ્યા અને નૃસિંહ ભગવાન આવ્યા. હિરણ્યકશ્યપ સામે નૃસિંહ ભગવાન આવ્યા. રાવણ સામે રામ આવ્યા પણ ના ઓળખી શક્યા. ઉनको हु श्री भगवान के स्वरूप को ज्ञान नहीं भयो है. ता भांति सो श्री पूर्ण पुरुषोत्तम श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप प्राकृत मनुष्य वपु धारण करी के प्रकट भय है, सो केवल आसुरी है. सो तो श्री महाप्रभु जी को देखी के यह जानत है, जो जैसे मनुष्य हम है तैसे ही मनुष्य श्री महाप्रभु जी वल्लभाचार्य जी है. यह जानी प्रतिवाद और द्वेष करत है, परंतु भगवद स्वरूप जानी शरण आई के अपनो उद्धार नहीं करत है. और दैवी जीव जो है सो तो श्री महाप्रभु जी को देखन मात्र आनंद पावत है, अपने भाग्य को सराहत है. जो साक्षात श्री पूर्ण पुरुषोत्तम प्रकट होई के हमको दर्शन दिए है, और परम अलौकिक स्वरूप जानी के तत्काल शरण जात है. सेवा परायण होई कृतार्थ होत है, अलौकिक लीला को अनुभव करत है, और लौकिक आचरण देखी मोहित नहीं होते है. लौकिक में अलौकिक भाषत है, ताते मोह तो आसुरी जीवन को होई. यह जतावे के लिए यह नाम कहे, जो प्राकृति नाकृति व्याज मोहिता सुर मानुष. હવે આ જે ટીકા છે એમાં વર્ણન હજી વિસ્તારથી હોવાથી એ અધૂરી ટીકા આવતીકાલે આવશે અને ત્યારે વિરામ પણ થશે. આવતીકાલે જ થશે. તો આજે સર્વોત્તમજીમાં આજનો ક્રમ અહીંયા વિરામ રહ્યો, અધૂરો રહ્યો, આવતીકાલે આવશે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય હો, श्री वल्लभाधीश की जय हो, श्री गुसाई जी परम दयाल की जय हो, श्री गोकुलनाथ की जय हो.